તો વેલકમ ટુ વેબ ગુરુ જીપીએસસી મિત્રો, આજે આપણે એમપીએચડબલ્યુ અને સેનેટરી ઇન્સ્પેક્ટર જે આવનારી ભરતી માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ એવા ચેપ્ટર એટલે કે બાળ મૃત્યુ તથા એની અંદર આવતા ગ્રોથ ચાર્ટ, ત્યારબાદ જે એસઆરએસના ડેટા, પ્રી મેચ્યોરિટી, પેરીનેટલ મોર્ટાલિટી રેટ MMR, બાળ મૃત્યુ દર, શિશુ મૃત્યુ દર, તેના કેટલા ટકા અને આંકડાકીય માહિતી તથા જે એમપીએચડબલ્યુ અને સેનેટરી ઇન્સ્પેક્ટરમાં અવારનવાર પૂછાય છે તેવા ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ડેટા આ લેક્ચરની અંદર આપણે ઇન્ક્લુડ કરેલા છે. તો ફટાફટ વધુ સમય ન બગાડતા આ લેક્ચર શરૂ કરી દઈએ અને જેટલા વિદ્યાર્થી મિત્રો નવા છે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. ચલો, હવે કોઈ પણ વાત બીજી થશે નહીં, ઓનલી એજ્યુકેશન. ફક્ત જેટલી વાત થવાની છે એટલી અત્યારે જ થશે, બરાબર? પછી વચમાં કોઈ પણ થશે નહીં. તો હવે શરૂઆત કરી દઈએ આજનો આપણો આ લેક્ચર, જેનું નામ છે માતૃબાળ સંભાળ, જેની અંદર માતા અને બાળકના તમામ ફેક્ટર આપણે જોવાના છે. તો શરૂઆત કરી દઈએ. સૌથી પહેલાં બાળક જન્મે એની પહેલાં પ્રસૂતિ થાય, બરાબર? તો એટલે કે બાળક જે જન્મે છે એ પ્રસૂતિ કહેવાય, પણ પ્રસૂતિ પહેલાં જે પિતા એટલે કે બાળકના પિતા અને તેની માતા જે પ્રજનન કરે છે, તો એના માટે પણ એક જે આપણે અભ્યાસ કરવાનો છે એ પણ એ જરૂરી છે સમજવું, બરાબર? તો એ એક વિજ્ઞાનનો પોર્શન થઈ જાય છે, તો જે આપણે સમજીશું. સૌથી પહેલાં આપણે વાત કરી દઈએ કે પ્રસૂતિ શાસ્ત્ર. પ્રસૂતિ શાસ્ત્ર એટલે શું? તો જે તંદુરસ્ત બાળક હોય છે એને જન્મ આપવાનું જે શાસ્ત્ર છે એટલે પ્રસૂતિ શાસ્ત્ર. હવે એને આપણે ઓલ ઇન્ડિયા ફાઉન્ડેશનની બુકની અંદર જે ડેટા આપ્યા છે એટલે કે જે વ્યાખ્યા આપી છે એ પ્રમાણે જોઈએ કે સગર્ભાના વ્યવસ્થાપન સુવાવડ અને સુવાવડ પછીના નિયત સમયગાળા માટે અકુદરતી સંજોગોમાં લક્ષ્યગત કરી તંદુરસ્ત માતા તંદુરસ્ત બાળકને જન્મ આપે છે. કેવી માતા? તો કે તંદુરસ્ત માતા તંદુરસ્ત બાળકને જન્મ આપે છે. એને આપણે શું કહીશું? તો કે પ્રસૂતિ શાસ્ત્ર, બરાબર? તો યાદ રાખવાનું છે, આ બુકની અંદર આપેલી વ્યાખ્યા છે. ઓકે, હવે સામાજિક પ્રસૂતિ શાસ્ત્ર એટલે શું? તો સામાજિક પ્રસૂતિ શાસ્ત્ર એટલે યાદ રાખવાનું છે કે પ્રજનન સંબંધિત સામાજિક અને પર્યાવરણ સંબંધિત અભ્યાસ, બરાબર? તો કે જે સામાજિક પ્રસૂતિ શાસ્ત્ર છે એની અંદર કઈ બાબત સંબંધિત અભ્યાસ કરવામાં આવે છે? તો બે બાબતનો અભ્યાસ કરવામાં આવે છે. શેમાં? તો કે સામાજિક પ્રસૂતિ શાસ્ત્રમાં. તો સામાજિક પ્રસૂતિ શાસ્ત્ર છે તો એની અંદર પહેલો શબ્દ સમાજ જ છે, તો સામાજિક એટલે કે સામાજિક પરિબળનો અભ્યાસ કરવામાં આવે અને પર્યાવરણ સંબંધિત અભ્યાસ, બરાબર? સામાજિક અને પર્યાવરણ સંબંધિત જે અભ્યાસ કરવામાં આવે છે તેને આપણે કહીશું પ્રજનન સંબંધિત સામાજિક પ્રસૂતિ શાસ્ત્ર, બરાબર? આ પણ ઓલ ઇન્ડિયા ફાઉન્ડેશનની બુકની અંદર આપેલી વ્યાખ્યા છે. એટલે તમને એમ પૂછે કે સામાજિક પ્રસૂતિ શાસ્ત્રમાં કઈ બાબત આવશે, તો એ વ્યાખ્યાની અંદર તમને સામાજિક અને પર્યાવરણીય સંબંધિત અભ્યાસ જોવા મળે, એટલે એ જવાબ તમારો સાચો બનશે. ચલો, હવે વાત કરીએ સામાજિક બાળ વિજ્ઞાન. હવે આપણે આ સામાજિક બાળ વિજ્ઞાનની જે ડેફિનેશન છે એ ખાસ જોવાની છે, બરાબર? હવે સામાજિક બાળ વિજ્ઞાન એટલે શું? તો કે સામાજિક બાળ વિજ્ઞાન એટલે કે બાળક હોય છે તેના વૃદ્ધિ, વિકાસ, મૃત્યુ અને સંકલિત આરોગ્ય સેવા પૂરી પાડવામાં અસર કરતા પરિબળ. એટલે કે બાળક હોય છે એને જે આરોગ્ય સેવા આપીએ છીએ તે બાળકનું મૃત્યુ ન થાય તે માટે અને બાળકના વૃદ્ધિ અને વિકાસ થાય તે માટે જે કોઈ પણ પરિબળ પૂરા પાડવામાં આવે છે તેને શું કહેવાય છે? તેને સામાજિક બાળ વિજ્ઞાન કહેવામાં આવે છે, બરાબર? તો સામાજિક બાળ વિજ્ઞાનની અંદર 4 પરિબળ આવે છે, એટલે ઓપ્શનવાળા પ્રશ્નમાં મોસ્ટ આઈએમપી કહી શકાય. તો 4 પરિબળ કયા? તો કે વૃદ્ધિ, વિકાસ, મૃત્યુ અને સંકલિત આરોગ્ય સેવા, બરાબર? તો આ 4 પરિબળ કેમાં આવશે? તો કે સામાજિક બાળ વિજ્ઞાનમાં આવશે, બરાબર? ફરી એકવાર, સામાજિક બાળ વિજ્ઞાન તો કે વૃદ્ધિ, વિકાસ, મૃત્યુ અને સંકલિત આરોગ્ય સેવા. આ 4 વસ્તુનો જે અભ્યાસ કરવામાં આવે એને શું કહેવામાં આવે છે? સામાજિક બાળ વિજ્ઞાન કહેવામાં આવે છે, બરાબર? આટલું છે અહીંયા, આ ગોખી નાખજો, બરાબર? ચલો, હવે જોઈએ. પરીક્ષામાં અવારનવાર આ એક પૂછાય છે, બરાબર? તો આપણે જોઈએ કે
જે નવજાત શિશુ છે એ 0 થી 28 દિવસનો જે સમયગાળો છે એને શું કહેવાય? તો કે નવજાત શિશુ. શિશુ કોને કહેવાય? તો કે 0 થી 1 વર્ષનું હોય તેને શિશુ કહેવામાં આવે છે. ટોડલર તો 0 થી 3, બરાબર, 0 થી 3 વર્ષનો જે સમયગાળો છે તેને શું કહેવાય છે? ટોડલર કહેવામાં આવે છે. પછી પ્રારંભિક પ્રસવ. પ્રારંભિક પ્રસવ એટલે 0 થી 7, બરાબર. પ્રારંભિક પ્રસવ કે એટલે 0 થી 7નો આંકડો યાદ રાખવાનો છે. પ્રી સ્કૂલમાં 0 થી 5 વર્ષ યાદ રાખવાના છે. પ્રી સ્કૂલમાં 0 થી 5 વર્ષ યાદ રાખવાના છે. હવે વાત કરીએ ઓકે અંતિમ નવપ્રસવ. તો કે 0 થી 28 દિવસનો જે સમયગાળો હોય છે તેને અંતિમ નવપ્રસવ કહેવામાં આવે છે. સોરી, 0 થી નહીં પણ 8 થી 28, બરાબર, સોરી. ઓકે, હવે પ્રસવોત્તર કાળ એટલે શું? તો પ્રસવોત્તર કાળ એટલે યાદ રાખજો કે સુવાવડ પછીના 42 દિવસનો જે સમયગાળો હોય છે તેને શું કહેવાય? પ્રસવોત્તર કાળ કહેવામાં આવે છે. હવે મિત્રો યાદ રાખજો, હું તમને અહીંયા કહી દઉં કે જો અહીંયા પ્રસવોત્તર કાળ છે, પછી આગળ આવશે પ્રસવ કાળ. પ્રસવ કાળ, બરાબર. પ્રસવોત્તર કાળ અને પ્રસવ કાળ બંને અલગ છે, એટલે કન્ફ્યુઝ આમાં ન થાય એટલે યાદ રાખી લેજો. ચલો જોઈએ નેક્સ્ટ. હવે મિત્રો વન લાઇનર પ્રશ્નમાં આ એક ઇમ્પોર્ટન્ટ છે કે વસ્તીનું મોટું જૂથ કયું છે? તો વસ્તીનું મોટું જૂથ એ માતા અને બાળકનું છે, બરાબર. અને આ જે માતા અને બાળક છે એ 280 દિવસનો જે સમયગાળો છે ત્યાં સુધી એક એકમ ગણવામાં આવે છે. આ પણ યાદ રાખી લો. હવે વાત કરીએ, આ ઇમ્પોર્ટન્ટ ફેક્ટ છે જે એસઆઈ સેનેટરી ઇન્સ્પેક્ટર અને એમપીએસડબલ્યુમાં પૂછાય છે કે શું? તો કે વસ્તી વધારામાં જે માતા છે એ કેટલા ટકા ભાગ ભજવે છે? તો 22% ભાગ ભજવે છે. અને 15 વર્ષથી જે નીચેના બાળક છે, બરાબર, એ 42% ભાગ ભજવે છે. પછી બંને જો સંયુક્ત પૂછે તો 65% ભાગ ભજવે છે, બરાબર. ચાલો ફરીવાર એકવાર રિવિઝન કરી દઉં. ઓકે, તો કે જે માતા છે, બરાબર, એ કેટલા ટકા ભાગ ભજવે છે વસ્તી વધારામાં? તો 22%. 15 વર્ષથી નીચેના જે બાળક છે એ વસ્તી વધારામાં કેટલા ટકાનો ભાગ ભજવે છે? તો 42%. અને જો બંને સંયુક્ત એટલે કે માતા અને 15 વર્ષથી નીચેના બાળક સંયુક્ત રીતે કેટલા ટકા વસ્તી વધારામાં ભાગ ભજવે છે? તો 65% જેટલો ભાગ ભજવે છે. ચાલો, આઈ હોપ તમને ક્લિયર થઈ ગયું છે. હવે વાત કરીએ, આ એક ડેટા યાદ રાખી લેજો કે 1 લાખ જન્મ સમયે માતા મૃત્યુ, બરાબર, 112 કેટલું હતું? તો કે 112 હતું. ઓકે, હવે આપણે માતા મૃત્યુની જો વાત કરી, બરાબર, માતા મૃત્યુની જો વાત કરીએ આપણે, તો માતા મૃત્યુના કારણ કયા? શા માટે માતા મૃત્યુ થાય છે? તો કે નાની ઉંમરે લગ્ન, નાનું કદ, એનિમિયા, પ્રસવ અને ખરાબ ઇતિહાસ. પ્રસવનો ખરાબ ઇતિહાસ. ઇન શોર્ટ હું તમને એવું કહેવા માગું છું કે નાની ઉંમરે લગ્ન એટલે કેટલા? તો હવે એના માટે તમારે યાદ રાખવાનું છે 15 થી 45. 15 થી 45 એટલે કે 15 વર્ષથી ઓછી અને 45 વર્ષ પછીનો જો સમયગાળો હોય તો એ જોખમી માતા બનશે. એટલે કે જોખમી મીન્સ કે માતાના મૃત્યુનું કારણ બની શકે, બરાબર. જોખમી પણ આવી શકે, બરાબર, કારણ કે પહેલાં તો માતા જોખમમાં જ જાય છે ને, એટલા માટે જોખમી પણ કહી શકાય. એટલે હવે નાનું કદ, તો નાનું કદ એટલે કે 140 સેન્ટીમીટર તમે યાદ રાખી શકો, બરાબર. 140, 140 સેન્ટીમીટર કરતાં જો ઓછી હાઇટ હોય તો એ કેવું કહેવાય? તો કે એ નાનું કદ કહેવાય. અને એટલે એમ કહી શકાય કે એ શું છે? તો કે માતા મૃત્યુનું કારણ છે. તો બાળકમાં માતામાં એનિમિયા થઈ જાય. માતાને શું? તો કે આયરન એટલે કે લોહ તત્વની કમી હોય, બરાબર. આયરન, ફોલિક એસિડ આપણે આપીએ છીએ, બરાબર, લોહ તત્વ આપીએ છીએ એના નિવારણ માટે, બરાબર, એનિમિયા, બરાબર. તો હવે આ પણ યાદ રાખવાનું છે, બરાબર. હવે વાત કરીએ તો મિત્રો યાદ રાખજો, એનિમિયાના 6 પ્રકાર છે, બરાબર. એનિમિયાના કુલ 6 પ્રકાર છે જે આપણે આગળ ડિટેલમાં ભણીશું, બરાબર, એટલે ડોન્ટ વરી. ચલો વાત કરીએ પ્રસવ ખરાબ ઇતિહાસ. દાખલા તરીકે કોઈ એવી માતા જે છે એને બીજી ડિલિવરી હોય અને પહેલાં કંઈક એવા બાળક માટે જોખમી ડિલિવરી થઈ હોય કે પછી બાળક મૃત્યુ પામ્યું હોય કે પછી કોઈ એવા રીઝનથી મૃત્યુ પામ્યું હોય, બરાબર. મીન્સ કે કોઈ પણ એવું રીઝન બની શકે કે જે ભૂતકાળમાં માતાની કોઈ ડિલિવરી થઈ છે એમાં બાળક મૃત્યુ પામ્યું છે કે કોઈ એની કોઈ પણ પ્રકારે જોખમી જે ડિલિવરી થઈ છે, બરાબર. તો એને શું કહેવાય? તો કે ખરાબ પ્રસવ ઇતિહાસ કહેવામાં આવે છે. તો આટલા કારણ હતા માતા મૃત્યુ માટેના, બરાબર. તો ફરી એકવાર રિવિઝન કરાવી દઉં કે નાની ઉંમરે લગ્ન, નાનું કદ, એનિમિયા અને પ્રસવ ખરાબ ઇતિહાસ. ચલો, આઈ હોપ તમને ક્લિયર થઈ ગયું છે. હવે એક ફેક્ટ તમે યાદ રાખી લેજો કે આ કારણો છે, બરાબર,
આ કારણો કેટલા ટકા જવાબદાર છે માતા મૃત્યુ માટે? તો 90% આ કારણો જવાબદાર છે, બરાબર. તો આ કારણો તમારે યાદ રાખવાનું છે, પણ એની સાથે ટકાવારી યાદ રાખી લો કે આજે ટોટલ જે એના પાછળના કોઝિસ છે એ કેટલા ટકા છે? તો 90% છે. ચલો હવે આગળ જોઈએ વૃદ્ધિ અને વિકાસની ઉંમર. તો હવે મિત્રો યાદ રાખજો કે જો ગ્રોથ રેટ, બરાબર, બાળકનો જે વૃદ્ધિ અને વિકાસનો જે ઉંમર છે, એમ કહી શકાય કે કઈ ઉંમરમાં સૌથી વધુ બાળક વિકાસ અને વૃદ્ધિ પામે છે? તો બાલ્યાવસ્થા. હવે બાલ્યાવસ્થા એટલે કઈ ઉંમરનો સમયગાળો? તો તમને ખબર હોય તો મને કમેન્ટ બોક્સમાં કહેજો, બરાબર. બાકી હું તમને છેલ્લે જણાવી દઉં. ચલો આપણે આગળ જોઈએ. ઓકે, હવે મિત્રો આ તમારે કમેન્ટ બોક્સમાં મને કહેવાનું રહેશે, બરાબર. બાલ્યાવસ્થાનો સમયગાળો કેટલો? ઓકે, હવે બાળ મૃત્યુની વાત કરીએ. ઓકે, બાળ મૃત્યુ એટલે શું? તો કે જો જન્મ પછીના, એટલે કે જન્મ પછી 48 કલાકની અંદર જેટલા બાળકો મૃત્યુ પામે છે, બરાબર, જન્મ પછી 48 અવર્સની અંદર મૃત્યુ પામતા બાળકોને બાળ મૃત્યુ કહેવામાં આવે છે, બરાબર. આઈ હોપ તમને ક્લિયર થઈ ગયું. ઓકે, હવે આ એક ડેટા યાદ રાખજો કે જે 5 વર્ષથી નીચેના બાળકો છે, કેવા? તો કે 5 વર્ષથી નીચેના બાળકોનું મૃત્યુ પ્રમાણ કેટલા ટકા મૃત્યુ પામે છે? તો યાદ રાખજો 50%. 5 વર્ષથી નીચેના જે બાળકો છે એ કેટલા ટકા મૃત્યુ પામે છે? તો 50% મૃત્યુ એવા પામે છે કે જે 5 વર્ષથી નીચેના બાળકો છે, બરાબર. કારણ કે આપણે અત્યારે ડેથ રેટ ભણીએ છીએ, બરાબર, મૃત્યુનું પ્રમાણ. હવે બીજો એક ડેટા યાદ રાખજો કે જે વર્ષગાંઠ પહેલાં, એટલે કે પોતાના બર્થડે પહેલાં મૃત્યુ પામતા હોય એવા બાળકોનું પ્રમાણ કેટલા ટકા છે? તો 33% છે. કેટલા? 33%. ઓકે, ચલો નેક્સ્ટ જોઈએ. હવે પ્રથમ 2 દિવસની અંદર, ઓકે, પ્રથમ 2 દિવસની અંદર મૃત્યુ પામતા હોય તેવા કેટલા ટકા છે? તો કે 2/3, બરાબર. હવે 2/3 એટલે કેટલા? તો મિત્રો તમે જો 2/3 કરવું હોય તો તમે એને આ રીતે કરી શકો, 2/3 ગુણ્યા 100, બરાબર. ઓકે, અહીંયા જગ્યા નથી એટલે તમે સમજી લો, બરાબર. એ રીતે તમે છેદ ઉડાડશો એટલે તમને એની ટકાવારી પણ મળી જશે. ચાલો હવે વાત કરીએ માતા અને બાળક 1 એકમ. હા, તો માતા અને બાળક 1 એકમ ક્યાં છે? તો કે પૂર્વ પ્રસૂતિ સમય સુધી શું કહેવાય? માતા અને બાળક 1 એકમ કહેવાય. હવે પૂર્વ પ્રસૂતિ સમયગાળો એટલે તો કે 280 દિવસ, જન્મથી 280 દિવસનો સમયગાળો, એને શું કહેવાય? તો કે પૂર્વ પ્રસૂતિ સમયગાળો કહેવાય. આઈ હોપ તમને ખબર પડી. ત્યાં સુધી માતા અને બાળક બંને 1 એકમ કહેવાય, બંને અલગ અલગ નથી, યાદ રાખજો. હવે વાત કરીએ માતાની તંદુરસ્તી વધારવા માટે શું કરી શકાય? તો કે મર્યાદિત જન્મ, એટલે કે વધારે ટૂંકમાં ડિલિવરી નહીં કરવાની, બરાબર. વારંવાર ડિલિવરી નહીં કરવાની, એટલે મર્યાદિત કરવાની, ઓછી ડિલિવરી, ઇન શોર્ટ કહી શકાય. હવે 2 બાળકો વચ્ચે ગેપ, અંતર, બરાબર. જો કે આપણે જોઈએ તો કે 3 વર્ષનું આપણે અંતર રાખીએ છીએ, એટલા માટે તમે કહી શકો કે 2 બાળકો વચ્ચે અંતર 3 વર્ષનું રાખો તો શું કહેવાય? તો કે એક સેફ કહી શકાય, બરાબર, માતાની હેલ્થ માટે. હવે પ્રસૂતિ જ્ઞાન, એટલે કે પ્રસૂતિનું જે જ્ઞાન હોય છે એ જો માતાને આપવામાં આવે, બરાબર, પહેલેથી એને સમજાવી દેવામાં આવે, બરાબર. ઓકે, તો આ વસ્તુ યાદ રાખવાનું છે કે આ વસ્તુ છે તો કે માતાના હેલ્થમાં વધારો કરી શકે છે, બરાબર. ચાલો હવે 80ના દાયકાની સ્થિતિ જોઈએ. 80ના દાયકામાં 2 ડેટા છે એને યાદ રાખવાના છે. 80ના ડેટાની અંદર તમારે યાદ રાખવાનું છે કે 15થી 19 વર્ષની જે છોકરીઓ છે એના લગ્ન થઈ જતા હતા, બરાબર. 15થી 19 વર્ષમાં, જોકે એવું થવું જોઈએ નહીં, પણ છતાં થઈ જતું હતું. તો કેટલા ટકા હતું? તો એ 17% એવી છોકરીઓ હતી કે જેના લગ્ન થઈ જતા હતા અને જેની ઉંમર 15થી 19 વર્ષની હતી, બરાબર. આ ડેટા તમારે યાદ રાખી જ લેવાનો છે, બરાબર. જો આવું પૂછાતું નથી, હું કહું છું આવા ડેટા નથી પૂછાતા, પણ ઇનકેસ જો પૂછાઈ ગયા તો આપણે એક નજર કરવી જરૂરી છે. બાકી જો ઇમ્પોર્ટન્ટ જે ફેક્ટ છે અને આપણે ભણીએ છીએ અને કદાચ આવી ગયો તો એ આપણો પ્લસ પોઈન્ટ રહેશે, કારણ કે ઓલ ઇન્ડિયા ફાઉન્ડેશનની બુકમાંથી આ મટીરિયલ બનાવેલું છે, બરાબર. ઓકે, હવે આ ડેટા પૂછાયેલા છે, બરાબર. હવે આ તમારે કરવા જ પડશે. બાળનું જન્મ પ્રમાણ, બરાબર, 2017માં કેટલું હતું? તો કે 1020 હતું. અને બાળ મૃત્યુ કેટલા પામતા હતા? 1000, તો કે 6.3, બરાબર. 6.3
મૃત્યુ પામતા હતા અને 20 એ જન્મ પ્રમાણ હતું અને 6.3 મૃત્યુ પ્રમાણ હતું. અને માતા મૃત્યુની જો વાત કરીએ તો કે 130, જે આપણે ઉપર જોયું. માતા મૃત્યુ કેટલી હતી? તો 130 હતી, જે આપણે ક્યાં જોયું? ઉપર જોયું. તો હું તમને બતાવી દઉં. ઓકે ચલો, ઉપર નથી પણ યાદ રાખવાનું છે 130, બરાબર. 2000 SRSના ડેટા તો અહીંયા જ છે. ઓકે, હા, તો યાદ રાખવાનું છે. માતા મૃત્યુ 2017માં કેટલું હતું? તો યાદ રાખવાનું 130 હતું, બરાબર. હવે વાત કરીએ માતા મૃત્યુ એટલે શું? તો કેમ 130 જ આપણે કયા 2017નો આંકડો જ્યારે સર્ચ કર્યો કેમ 30 મળ્યો એ વખતે 2017માં? તો શું? તો કે માતા મૃત્યુ એટલે શું? પહેલાં તો આપણે એની ડેફિનેશન જોઈ લઈએ, બરાબર. કે માતા મૃત્યુ એટલે તો કે ગર્ભધારણથી જન્મના 42 દિવસ દરમિયાન થતા મૃત્યુને શું કહેવાય છે? તો માતા મૃત્યુ કહેવામાં આવે છે, બરાબર. એટલે કે જે માતા છે એ ગર્ભધારણ કરે છે ત્યારથી લઈ, બરાબર, ત્યારથી લઈ શું? તો કે બાળકના 42 દિવસના જે સમયગાળો છે, બરાબર, ત્યાં સમયગાળાને એ સમયગાળાની અંદર જો માતા મૃત્યુ પામે તો તેને આપણે કહીશું માતા મૃત્યુ દર, બરાબર. સોરી, માતા મૃત્યુ કહીશું, એ માતાનું મૃત્યુ કહીશું. અને માતા મૃત્યુ દર એટલે શું? તો કે આ જે માતા મૃત્યુ જે પામી છે એ 1 લાખની વસ્તીએ 1 વર્ષમાં કેટલી માતા મૃત્યુ પામી છે એ જે દર બતાવે તેને શું કહેવાય? તો કે એને કહેવાય માતા મૃત્યુ દર. પણ એટલું યાદ રાખજો કે આમાં તમારે ફક્ત પ્રસૂતિ સંબંધિત કારણો હોવા જોઈએ. કેવા કારણો હોવા જોઈએ? કે પ્રસૂતિ સંબંધિત કારણો હોવા જોઈએ. એટલે કે ડિલિવરી સમયના જે કારણો હોય છે અને એ સમયની અંદર જ 1 લાખની વસ્તી હોય અને એ વસ્તીની અંદર જેટલી માતા મૃત્યુ પામે છે અને એ જ વર્ષમાં ખરા, પણ માતા મૃત્યુની પ્રસૂતિના કારણ સહિત જેટલી માતા મૃત્યુ પામે છે એ તમામ માતા મૃત્યુના જે આંકડો મળે છે એને માતા મૃત્યુ દર કહેવામાં આવે છે, જેને આપણે MMR તરીકે જાણીએ છીએ, બરાબર. ઓકે, તો મિત્રો અહીંયા આપણે આ લેક્ચર પૂરું કરીએ છીએ, કારણ કે બસ અહીંયા સુધી છે. અને બસ તો હવે આપણે નેક્સ્ટ લેક્ચર આવશે તો અહીંયા જે પૂરું થયું છે આ લેક્ચર અહીંયાથી સ્ટાર્ટ થશે. ચલો, થેન્ક યુ સો મચ. કારણ કે વધારે લાંબુ લેક્ચર બોરિંગ થઈ જાય એટલા માટે. થેન્ક યુ. વિડીયોને લાઈક જરૂર કરી દેજો.